જી મુગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા મજામાં ને? તો ભાઈ બધા મજામાં જ હશો ને. અમે અત્યારે હવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આજ ભાઈ હું ઘરે છું કેમ કે અમારે જવાનું છે રત્નેશ્વર. તો આજનો થોડોક વ્લોગમાં તમને રત્નેશ્વર દાદાનું મંદિર ને બધું જોવા મળશે. રોહિશા છે એમ તો કેમ કે મેં 2-3 વ્લોગ તો બનાવેલા છે ઓલરેડી રત્નેશ્વર દાદાના. ને અત્યારે જો પડવી છે ને કબાટમાં શું કાઢે છે એવું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં બધા મજામાં જ હોય. તમે મોજ માર્યો એટલે બધા મોજમાં જ હોય. ને હું નહીં દક્ષભાઈ અમે તૈયાર થઈ ગયા છે. હું દાડિયા મૂકીને અત્યારે વહી આવ્યો છું કેમ કે દાડિયા છે આપણા ટાકોડા સાઈડ છે, ડુંગળીમાં ઠેસરમાં બધા નોખા દાડિયા મૂકીને વહી આવ્યો છું. ને કિરણ છે એ દાડિયામાં છે. એને કે મારે દાડિયા જવું છે એટલે એ દાડિયા ગઈ છે ને અમે બે જવાના છે ત્રણેય. સોરી 2 નહીં હવે 3 છે. હું દક્ષ ને પડી અમે ત્રણેયને જવાનું છે રત્નેશ્વર દાદાએ. તો ફેમિલી દક્ષભાઈ તો અત્યારમાંથી કવરાવાનું ચાલુ કરી દીધું છે. રમવાનું ચાલુ કરી દીધું. સોરી કવરાવાનું નહીં. દક્ષુ આ દક્ષુ આમ તો ભાઈ આમ તો ગુડ મોર્નિંગ એમ તો કે દક્ષુ એને કાંઈ નથી હજી ભાઈ હજી ખબર નથી પડતી ને બ્લોગ ચાલુ થાય છે કે બ્લોગ ચાલુ થયો છે. ખબર પડશે તો એકલો બ્લોગ બનાવશે જાગીને સવારમાં. ટાટા કીધું તો હવે જોઈ જો ટાટા ટાટા જો ટાટા એ વિચારમાં પડી ગયા શું કરે છે. હું છું ભાઈ હે ગઈ કરવા જવાનું છે કે તો હાલો તો હવે રત્નેશ્વર જાય છે. રત્નેશ્વર જઈને મળીએ. મિત્રો અત્યારે પૂગી જશે રત્નેશ્વર મહાદેવ. અહીંયા જો તમે લખેલું જ છે રત્નેશ્વર મહાદેવ. તો ઉપર કઈ પ્રમાણે છે હું તમને મંદિર બતાવી દઉં. અત્યારે નીચેથી તો આ પ્રમાણે મંદિર છે મસ્ત મજાનું. તો ભાઈ પગે લગાડવા આવ્યા છે અમે દક્ષુભાઈને. ભોળિયાનાથ કોમેન્ટમાં ભાઈ હર હર મહાદેવ લખી નાખજો. રસ્તો બનાવી નાખ્યો છે. પેલા આ રસ્તો હતો નહીં પણ હું તમને બતાવી દઉં કેમ કે હું તો અહીં ઘણી વાર આવેલ છે એટલે હવે અત્યારે ડાયરેક્ટ છે ને આપણે આગળમાં આવ્યા ને નીચે સીધું નીચે નીકળાય છે. આ રસ્તો અત્યારે નવો બનાવ્યો છે. બાકી અત્યારે પેલા હતો નહીં પણ અત્યારે બનાવેલો છે ઓલરેડી. અત્યારે મંદિરનું કામ ચાલુ છે ભાઈ. મસ્ત મંદિર બને છે, મોટું મંદિર બને છે. હવે અમે દક્ષભાઈને પગે લગાડી લીધા છે. હવે દરિયે કદાચ જાય તો જાય, ફોટા પડવા જાય કેમ કે લોકેશન તો બહુ મસ્ત છે. દક્ષ કવરાવશે ને તો નહીં જાય, બાકી તો જાવું. ઘડીક 5-10 મિનિટ બેસીએ એટલે મજા આવી જાય. ને ભાઈ મંદિર છે ને હકીકતમાં મંદિર એક શું કહેવાય આપણે આસ્થાનું સ્થાન કહેવાય. ત્યાં છે ને મંદિર એવી જગ્યા છે ને આપણે આમ શાંતિ હોય રિયલમાં. જઈ જઈને ખબર પડે. તો મિત્રો અત્યારે 5-10 મિનિટ અહીં બેહા છે. અમારા દક્ષભાઈ નું છે ને સવારને પોરમાં ગુડ મોર્નિંગ મસ્ત હોય. મોજમાં હોય ને તો બોલે, નકર ન બોલે. આ દક્ષભાઈ હવે દરિયે જવાનું વિચારીએ છે પણ તડકો વધારે છે. દક્ષભાઈ રે તો જાહું. સવારમાં એનું ગુડ મોર્નિંગ 1 નંબર હોય પણ પછી કઈ નક્કી ન હોય. અત્યારે તો મૂડ છે એટલે વાંધો નથી. મૂડ છે કા ભાઈ, કઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ છે. દક્ષ ને ધજા ખાલી દક્ષ પાડી જાય ને એટલે ઘોડે હો મજા આવે કા ભાઈ. એને જઈ નું કે ભગવાન નું એને બહુ છે. ખાલી જઈ કે નામ પડ્યું ને ધજા પાડી જાય એટલે કાંઈ કા દોડે. હાલો છા દક્ષભાઈ ને છા હાલતા શીખવાડી દેવાનું છે પેલા. છા હાલો 12 વાગી ગયા ફેમિલી. ઘરે ભેગા ને 12 વાગી જશે ભાઈ. તડકો અત્યારે ફૂલ થઈ જશે તો તાકાત થી તડકો નીકળી જશે કેમ કે હવે તો ઉનાળો ભળી જ જશે કા. એમાં દક્ષ તો હોઈ જ જશે. એ જાગશે નહીં કેમ કે પવન નીંદર પવન લાગે કે નહીં ચાલુ ગાડીમાં એટલે દક્ષો એટલે ભાઈ હોઈ જ જશે. ઘડી કે આરામ કરવા દઈએ કેમ કે પાછો ઠાકે લાગી જ હોય ગાડીમાં. નગર કવર આવશે આગળ નીંદર પૂરી નહીં થાય ને તો. હા ચશ્મા કાઢ દો ભાઈ. હવે ચશ્મા પહેરીને મને કાંઈક આંખોમાં થવા મળ્યું છે. પંખો ચાલુ કરી દઈએ કેમ કે ભાઈ ઉનાળો આવી જશે એટલે કુલર આપણે બારું કાઢી રાખ્યું છે. અહીંયા કુલર છે આપણું, મેં બારું કાઢી લીધું છે. ને ફ્રીજ તો તમને હું બતાવી દઉં. ફ્રીજમાં તો કાંઈ એટલે કાંઈ નથી, ખાલી પીડું. બોલો જો કસોડું નહીં હોય કેમ ફ્રીજમાં કાંઈ વસ્તુ નહીં. પાણીના બોટલે નથી. બોલો પાણીના બોટલ લાવવા હું કહું છું ઉનાળો આવી જશે બોટલ તો લઈ લો તમે. બોટલે કોઈ નથી લેતું. અમારે ફ્રીજ ખાલી એમનેમ ચાલુ હોય. હવે મિત્રો અમારે અત્યારે એમરજન્સીમાં છે ને દાડિયા પાસે જવું પડે એમ છે કારણ કે એના એકની તકલીફ બગડી ગઈ છે. એટલે શું છે તકલીફ પડી છે એટલે તબિયત બગડી ગઈ છે. ને અહીંયા અમારે ખાવા બેહા છે મેડમજી. ખાઈ લીધું? મેં તો ખાઈ લીધું ભાઈ પણ વ્લોગ બનાવતા ભૂલી જ જાઓ. ને દક્ષુ આવું તારે? ચાલો ભાઈ હું તો આવું છું અત્યારે. કેટલા વાગ્યા ખબર છે તમને લાઈવ ટાઈમ બતાવું. 1:08 થઈ. એમરજન્સીમાં આવું જ હોય. આપણી બ્લેક પ્લેન્થર શું કહેવાય આપણી કમાન્ડો હો ભાઈ ગાડી.
હાલો એમરજન્સીમાં ફેમિલી અત્યારે કિરણની તબિયત બગડી ગઈ છે એટલે અત્યારે હું એને ઘરે લઈ જાઉં છું ગાડીમાં બેહાડી તો છે પણ અત્યારે એને છે ને છાતીમાં દુખે છે બાકી બીજો તો કઈ પ્રોબ્લેમ છે નહીં તબિયત ખરાબ થઈ ગઈ છે ભાઈ ઘરે લઈને વહી આવું છું હવે રેડી છે કે જવું છે દવાખાને હા જવું છે દવાખાને ન જવું હા હું તો આજ તડકો ખાઈ ખાઈને ધરાઈ જ જઉં છું એને અહીંયા અમારે મરચાં ખાંડવાનું કામ ચાલુ છે વાહ મરસા હે એવું છે તીખી ચટણી ચાલો અમારા દક્ષભાઈ શું કરે છે હું તમને બતાવું દક્ષુભાઈ જાગે છે કે હુઈ ગયા છે હા તડકો મને લાગ્યો તાકાતથી ભાઈ તડકો એટલે તડકો ઉનાળો ચાલુ થઈ જશે આમાં દક્ષુભાઈ રમે છે જેલા આવ દક્ષુ તું હજી રમે છે હું તો નથી કોઈ પાય ની મારા દીકરા નથી પછી રોવે જ ને હોય ઉભા તો રે પણ લે બસ ટાકા ને કીડ્યું છે ટાકા હા લે 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 એમને આમ ઉભા રે લાગી જાય તો આ ઓ ગોલો થાય કે આ છોકરો નીંદરમાં આવી જાય એટલે થોડે ઓ ગોલો થાય જો પી હાથે પીવું લે 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 નાની ગલાસડી દેવાય ને પડે પપ્પાને દઈ દે ओ ओके डन यहाँ पे क्या कर रहे हो अभी आप हाँ थोड़ा जोर से बोलो ये मेरे बाप का बगीचा नहीं है जो सब देखने आ जाते हैं थोड़ा है ना जोर से बोलो आ રીતની ભાઈ અમારે સિસ્ટમ હોય અમારે ડબ્બા સિસ્ટમ હોય ગામડામાં આવી હોય એમાં ડબ્બો અમારે તૂટી જાય એટલા ગરીબ છે અમે ગરીબ તો છે અમે ગરીબ છે ને આપણે ગરીબ ને કેટલી હોય બે ભાઈ કોમેટો એવી આવે ને કોમેટો આવે ને ભાઈ મને એટલે મારે કેવું પડ્યું કેમ કે મેં છે ને કોમેટો અમુક ને વાંચું છું અમુક કોમેન્ટ ખરાબ કરે છે પણ અમુક કોમેટો કોમેડી કરતા હોય કે તારા પતરા છે ને ત્યારે તેવો જ નથી ને બે બાજુ કરી પતરા છે પણ તો છે તો ખરી ને ટણ બે ઈ મારે ઈ અત્યારે કેવો મને તાર હાસવન તેવો જ નથી નામ નથી ફલાણું નથી તમને પતરા બતાવું મારા પતરા જ છે વોહરીમાં પતરા છે એવું છે જે છે ને એ તમને શોખે શોખું બતાવી દેવાનું સત્ય બતાવી દેવાનું કઈ ફાકા નહીં મારા ફાકા ફોજદારી આપણને આવડતી જ નથી તે એવું છે ને અત્યારે બે બાઈ છે કે નથી કોમેટો કરવા માટે કોમેટો કરે છે ને એના માટે આ છે એને આજ મને મજા નથી તો બપોરની ઘરે આવી છે એટલે રોટલા બનાવી તમારો મિત્ર છે મિત્ર મિત્રો કોઈ નથી મિત્ર દોસ્તાર શું કહેવાય આ બધી ફેમિલી હારે મોટી થવાની છે એટલે આ બધા એના દોસ્તાર છે ઓલામાં તનુબેન ભાગી ગયા તનુબેન તો ભાઈ નાના હોય ને એનું જીવન જો કેમ શ્રેષ્ઠ જીવન છે આ બધું કોઈ જાતનું ટેન્શન નહીં હો બિંદાસ જિંદગી જીવવાની બિંદાસ ખાવ કઈ જાતનું ટેન્શન મોજ રાખી ભાઈ અલગ જ છે આપણા જીવનમાં આવી છે પણ મોટા થાય ને પછી કામમાં ની ઉપાધિ આવી જાય મિત્રો અમારું ઘર છે ને થોડુંક આમ ફળિયું છે ને થોડુંક હતું પણ હવે એ વયું ગયું અત્યારે તો ફળિયું કેમ કે આ બાજુ બાથરૂમ બનાવે છે આ બાથરૂમ અહીં બે બનાવી નાખ્યા ને તો જગ્યા થોડીક જ વિધી આ બધું વયું છે એટલી જગ્યા વિધી ખાલી અહીંથી એટલી જગ્યા ખાલી થોડીક એવી જગ્યા વિધી છે થોડીક જગ્યા આ બાજુ વિધી છે અમે છે ને બાથરૂમ બનાવવાનો પ્લાન છે ને ઓલી સાઈડ કર્યો રસોડો અહીંયા બનાવો બાથરૂમ આ ખૂણે બનાવો તો મારું કઈ હાલ્યું નહીં એમાં જગ્યા એટલી જ વિધી બોલો પકડાઈ થઈ ગઈ હજી તો પતરા ને બદલાવાનું છે ધાબાવાળું મકાન બનાવવાનું છે પણ પૈસા નથી પેલા પૈસા કમાવાના છે પછી મકાન બનાવવાનું છે એ ફાઇનલ છે પણ મારા અત્યારે બોલેરાના હપ્તા ચાલુ છે એટલા માટે થઈને છે ને કંઈ થતું નથી હમણાં બોલેરાનું છે ને મારે ભાઈ સેલ કરી દેવાનું છે બોલેરો છે ને આપણે બદલાવવાનું છે નવી ગાડી લેવા જ આવી છે એવો વિચાર છે 90 દિવસની ચેલેન્જ કરી છે એમાં હું બેલો છું કે 90 દિવસની ચેલેન્જ સક્સેસ થઈ જાય ને પછી આપણે છે ને નવો બોલેરો લેવા જવો છે પણ 90 દિવસ તો લગભગ જાહે નહીં પહેલાં જ મારે બોલેરો લેવાનું છે ને આ ગાડી દઈ દેવાની છે તો હું એનો છે ને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નાખવાનો છું ઇન્સ્ટાગ્રામ મહેશ કડિયાળી આપણી આઈડી છે એમાં સર્ચ કરજો 2 થી 3 દિવસની અંદર આ વિડીયો મૂકું ને એની પછી 2-3 દિવસની અંદર છે ને મારે 2-3 દિવસની અંદર વિડીયો આવી જાય એટલે એ ચેક કરજો એમાં નંબર હું નાખી કોઈ પણને લેવાની ઈચ્છા હોય ને તો એમાં મને ફોન કરજો હું તમને એમાં નંબર નાખી દઈ તો મહેશ કડિયાળી આઈડી પહેલાં એકવાર ચેક કરજો હવે અત્યારે આપણે દીવાબત્તી કરવાની છે એટલે દીવો અમારે છે ને ચાલુ છે 24 કલાક ચાલુ હોય અત્યારે કેમ બંધ થઈ ગયો
આજે આમ આડાવાળા કામ કરવાનું રહે એટલે બંધ થઈ જાય. નકર બાકી એવું કાંઈ નથી કે આપણે 24 કલાક આપણે સવારમાં આમ ચાલુ કરી દઈએ જ્યાં સુધી હાલે તો આવું એમને ચાલુ હોય, મતલબ રાતે ચાલુ હોય, દિવસે ચાલુ હોય. હાલે અમે અખંડ આમ ખાલી અખંડ ને એવું કઈ ઓલું નથી, માનતાય નથી, પણ એમને ચાલુ હોય કા અમારે. સવારમાં ચાલુ કરી દઈએ પછી જ્યાં સુધી હાલે ચાલે પાછો રોંઢે કરી નાખીએ. જય ગણપતિ બાપા, અમારે ના કરોડો લાખો રૂપિયા ભેગા થઈ જાય. કામે રાખો ભગવાન એમ કે કામે વિના એમનું આવી જાય. લાખો કરોડો રૂપિયાની આ કબાટ ભરાઈ જાય અમારે, એટલું બધું. હે ખાવાનું છે કબડ ભરાઈ જાય, કામમાં તો કબડ ભરાઈ જાય. કામમાં તો ક્યાં જવું, કામયાજ તો કરા પણ ભેગું નથી થતું. લક્ષ્મીજી અહીંયા ઘેરે ટકતા જ નથી. આવ્યા આવ્યા બે જાય. બે લક્ષ્મીજી છે, એક સામે લક્ષ્મીજી છે ને એક અહીંયા છે, પણ ત્રીજા લક્ષ્મીજી નથી ટકતા. હાથવાળા હાથમાં રાખવાના હોય ને એ નથી ટકતા. એ જતો આપે ગાડી પોર જો અમારા કુંવરભાઈ લક્ષુ ગાડી હાકે તું ભાઈ, ગાડી હાકે. અમારા ગોપીજી આવી જશે હવે અત્યારે, ને અમારા બીટુ છે, બીટુ ને ગોપી. ગોપી છે ને ગાભણી છે, એટલે હવે કેટલા મહિના છે ગોપીને ખબર છે? ખબર છે? નથી ખબર. કેટલા? 4મો મહિનો હાલે છે આપણે ગોપીને અત્યારે. 4મો મહિનો હાલે છે ને ગાભણી છે, એટલે હવે અમારે છે ને નગર પેલા અહીંયા હકડાઈ હતી ને એટલે બીજાને દઈ દેવાની હતી, પણ હવે અમે નહીં દેવાના, રાખવાની છે. ભલે હવે જે થવું થાય, અમારે તો ભગવાન પૂરું પાડી દે, બાકી હવે ગોપીને કઈ દેવાની છે નહીં, એટલે હવે અમે રાખી છે. હજી રોટલાનું કામકાજ પૂરું નથી થયું, કયુંનું હાલે છે, હમી હાઈજનું. 5 વાગ્યાની વાત છે, હજી નથી પૂરું થયું. મારા માં છે ને ભાઈ, આ બેમાંથી એકઈને રોટલા ઘડવા નથી દેતા, પણ એને કામ હોય ને તો જ આ બેન વારો આવે ઘડવાનો, બાકી તો બેમાંથી એકઈને ન ઘડવા દે, એકલા ઘડ નાખે. 2 બાજુ છે, માં ટેન્શન ન લેવાનું, એની માને આપી દો ઘડવા. 2 છે પણ આપણે ઉપાધિ પડી ઘડે અત્યારમાં તમારે ઘડવાનું. સાંજે મારે કરવાના તો એને ઘેડા બે ત્રણ ઘડું 5 જણા છે, 7-8 રોટલા જોઈએ. તમારે ઘડવાના ન હોય, આપણે 2 શું કરવા લેવા? 2 છે તો કરી જો બાપા બેહાડી દઈ જાય. એના આ શું કામનું છે? અમારે બે જાય ને તો અમે કઈ એકના અડાનું 2 છે. ત્યારે બાકી તો બેસી દેજો રસોઈ રાંધવા. અમે એ મિત્ર ત્રણે બે જાય બાપા. કા? પણ તમારે તમને તમારે પોરો નહીં ખાવાના, 2 પોરો ખાવાનું નહીં. ઉકળિયા હોય જીવતો હાસુસ કે છે પોરો નહીં ખાવાનું. પોરો ખાવાનું એટલે તો આ 2 છે, 2 ની ઉપાધિ થોડી કરવાની હોય રોટલા ઘડવાની. 2 હોય તો એ ઘડી નાખે. તો એક છોકરાને રમાડે તો એક રોટલા ઘડી નાખે, બીજું શું હોય? તમારે સાનું મોનું પોરો ખાવાનું, પોરો ખાઈને બેહવાનું.